टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપીએ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે। કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખ માંડવિયાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે। રાજ્યસભા સાંસદ મયંક નાયક, એમએલએ અમિત ઠાકરને જવાબદારી સોંપવામાં આવી છે। અમિત ઠાકરને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રભારી બનાવવામાં આવ્યા છે। મયંક નાયક અને મનસુખ માંડવિયાને દિલ્હીમાં વસતા अन्य राज्यों मतदारों संकलननी जवाबदारी सौंपवामां आवी छे। महाराष्ट्र विधानसभा चूंटणी समये पण गुजरातना ज नेताओने मोटी जवाबदारी सौंपवामां आवी हती अने फरी एक वखत दिल्ही विधानसभानी चूंटणी ज्यारे हवे नजीक छे त्यारे बीजेपीए तेनी तैयारीओनी शरूआत करी दीधी छे। संवाददाता जयेश फोन लाइन पर छे। जयेश, दिल्ही विधानसभा चूंटणीने लईने हवे बीजेपीए तैयारीओ शरू करी दीधी छे अने खास सौथी महत्वपूर्ण वात ए पण छे के गुजरातमां राज्यसभा सांसद होय के धारासभ्य होय के पछी दिल्हीना सांसद होय तेमने महत्वपूर्ण जवाबदारी सोंपवामां आवी छे। शुं वधु विगतो? जी वैभव, जे प्रकारे दिल्ही विधानसभाની ચૂંટણી છે તે આગામી સમયમાં આવવાની છે ત્યારે ભાજપ દ્વારા હવે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે અને નેતાઓને છે તે જવાબદારી સોંપવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત ભાજપના પણ કેટલાક સાંસદો સહિતના જે નેતાઓ છે તેમને દિલ્હીમાં છે તે જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં જે રાજ્યસભાના સાંસદ છે મયંક નાયક, ધારાસભ્ય અમિત ઠાકર, સાંસદ મનસુખ માંડવિયા સહિતના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે। અને અમિત ઠાકર છે કે જે અત્યારે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય છે તેમને દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રભારી છે તે પણ બનાવવામાં આવે છે। સાથે મયંક નાયક અને મનસુખ માંડવિયાને દિલ્હીમાં વસતા જે અન્ય રાજ્યના મતદારો છે તેમના સંકલનની જવાબદારી છે તે સોંપવામાં આવી છે ને તે અંતર્ગત હવે રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા દિલ્હીમાં મોરચો છે તે સંભાળી લેવામાં આવ્યો છે। અને ગઈકાલે તેમણે ગુજરાતી સમાજના જે મતદારો છે તેમની સાથે એક બેઠક કરી હતી ને ત્યારબાદ હવે ધીરે ધીરે અન્ય નેતાઓ છે તે પણ દિલ્હી વિધાનસભાઓમાં જે જવાબદારી સોંપવામાં આવી છે ત્યાં પહોંચશે અને જે કામગીરી છે તેની શરૂઆત કરશે। બિલકુલ, આભાર જયેશ તમામ જાણકારી માટે।